અંકલેશ્વરના જૂના પુનગામમાં મોટી દુર્ઘટના ટળી ખેતરમાં કામ કરતા ખેડૂતો માથે 2.5 તોતિંગ ટાવર લાઇનનો એંગલ ખાબક્યો. તંત્રની ઘોર બેદરકારી સામે રોષ. વિકાસના નામે જીવનું જોખમ. અંકલેશ્વરમાં હજુ શરૂ ન થયેલી ટાવર લાઇનમાંથી લોખંડની ચેનલ તૂટી પડતા ફફડાટ. સ્થાનિકોની તપાસની માંગ. અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામ વિસ્તારમાં આજે એક મોટી અને અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં પાવર ગ્રીડ કંપનીની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ ખેડૂતો અને મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. ગામના મુખ્ય માર્ગ નજીક આવેલા એક ખેતરમાં સ્થાનિક ખેડૂત જીતેન્દ્રસિંહ ડોડિયા પોતાના ખેત મજૂરો સાથે રોજિંદી કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન હજુ સુધી સક્રિય કે કાર્યરત પણ ન થયેલી હાઈ ટેન્શન ટાવર લાઇન પરથી એક ભારેખમ લોખંડનો એંગલ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડ્યો હતો. સદનસીબે આ તોતિંગ લોખંડનો ટુકડો ખેડૂતોને કામદારો જ્યાં ઊભા રહીને કામ કરી રહ્યા હતા ત્યાંથી માત્ર 5 થી 10 ફૂટના અંતરે જ પડ્યો હતો. જો આ ભારે એંગલ સીધો કોઈ વ્યક્તિ પર પડ્યો હોત તો ઘટના સ્થળે જ ગંભીર જાનહાનિ સર્જાઈ શકી હોત. ભગવાને ભોગ લેવાતો બચાવ્યો હોય તેમ આ ઘટનામાં કોઈ શારીરિક ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક બનેલી આ ઘટનાથી ખેતરમાં કામ કરતા શ્રમિકોને સમગ્ર પંથકમાં ભારે ભય, ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં પાવર ગ્રીડ કંપનીની નબળી કામગીરીને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ટાવર લાઇનના ફિટિંગ અને બાંધકામમાં ભારે વેઠ ઉતારવામાં આવે છે અને સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આસપાસના અનેક સ્થળોએ હજુ પણ લોખંડના એંગલ અને ક્રેન જેવા અન્ય ભારે હિસ્સાઓ હવામાં જોખમી રીતે લટકતી હાલતમાં જોવા મળે છે, જે ચોમાસા કે પવનના દિવસોમાં ગમે ત્યારે નીચે ખરી પડે તેમ છે. ખેતરોની વચ્ચોવચથી પસાર થતી આ લાઇનનો રોજ ખેતીકામ કરતા ખેડૂતો અને ગરીબ મજૂરો માટે ટાઈમ બોમ્બ સમાન અને જીવલેણ જોખમ બની ગઈ છે. આ ગંભીર બેદરકારી સામે હવે સ્થાનિકો અને કિસાન સંગઠનો દ્વારા પાવર ગ્રીડ કંપની તેમજ સંબંધિત સરકારી તંત્ર સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે. લોકોની માંગ છે કે ઉચ્ચ સ્તરીય અધિકારીઓ દ્વારા સમગ્ર ટાવર લાઇનના કામકાજની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જ્યાં સુધી તમામ ટાવરોની ફિટિંગ મજબૂતાઈ અને લટકતા જોખમી એંગલોનું સંપૂર્ણ સમારકામ કરી સુરક્ષાની ખાતરી ન થાય ત્યાં સુધી આ રૂટ પરની તમામ કામગીરી તાત્કાલિક ધોરણે બંધ રાખવામાં આવે. આ સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને વર્ષોથી બાકી રહેલું તેમનું યોગ્ય વળતર ત્વરિત ચૂકવવામાં આવે અને લોકોના જીવ સાથે રમત રમતા જવાબદાર સરકારી અધિકારીઓ તથા ખાનગી કોન્ટ્રાક્ટરો સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકોએ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે ધરતીપુત્રોના જીવની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહેજ પણ સ્વીકારવામાં આવશે નહીં. નમસ્કાર, હું નીતિન વસાવા. જય જવાન જય કિસાન. આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે. ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમયે નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત.